નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને હું છું આપની સાથે નતાશા. દર્શક મિત્રો, આજે છે ચર્ચાનો મુદ્દો કે શા માટે ભારત દેશનું યુવા ધન જ નહીં પરંતુ મોટાભાગના એવા ધનિક લોકો કે આર્થિક રીતે સુખી લોકો જે ભારત દેશની નાગરિકતા છોડીને અન્ય દેશોની નાગરિકતા અથવા તો અન્ય દેશોમાં વસવાનું પસંદ કરી રહ્યા છે. છેલ્લા અમુક વર્ષોના ડેટા મુજબ જે તારણો અને જે આંકડાઓ સામે આવ્યા છે, જે ભારત દેશ માટે ચોંકાવનારો મુદ્દો બની શકે છે. અને આ માત્ર દેશના નાગરિકો માટે જ નહીં પરંતુ દેશની સરકારે હવે વિચારવું જોઈએ કે દેશમાં ભણી ગણીને વિદેશમાં અભ્યાસ કરવા માટે કાં તો પછી વિદેશમાં સેટલ થવા માટે લોકો જે જઈ રહ્યા છે તેઓની સંખ્યામાં શા માટે વધારો થઈ રહ્યો છે. અને આ જ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે આજે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ફોરેન અફેર્સ એક્સપર્ટ વિનોદ ગામટુ. વિનોદજી, વેલકમ ટુ વાઇબ્સ ઓફ ઇન્ડિયા. થેન્ક યુ નતાશા, થેન્ક્સ ફોર ઇન્વાઇટિંગ મી. થેન્ક યુ સો મચ સર. સો જેમ મેં ઇન્ટ્રોડક્શનમાં બ્રીફ કર્યું છે, મુદ્દો એ જ છે કે શા માટે લોકો વિદેશોમાં રહેવાનું પસંદ કરી રહ્યા છે. જન્મ અહીંયા લે છે, પ્રાથમિક શિક્ષણ અહીંયા મેળવે છે, થોડું ઘણું સામાજિક ઇન્વોલ્વમેન્ટ પણ અહીંયા દાખવે છે અને પછી જેમ થોડાક પૈસા હાથ ઉપર આવે અથવા તો પોતાની જે આવનારી પેઢી છે તેઓને વિદેશમાં મોકલી દે છે. આ પાછળનું બેસિક કારણ શું? નતાશાને બહુ કારણ છે અને ખરેખર આને તમે બંને રીતે જોઈ શકો છો કે આ જે ફિનોમિનન છે સારું પણ છે, કન્ટ્રી માટે પોઝિટિવ બી છે અને નેગેટિવ બી છે, બંને રીતે છે. મેઇનલી શું છે કે તમે 20 યર્સમાં તમે જોશો, લાસ્ટ 20 યર્સમાં તો નંબર્સ એક્સપોનેન્શિયલી ગ્રોન થયા છે. અને બધા કન્ટ્રીઝમાં તમે જોશો, યુએસ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, યુકે, બધા જે બી કન્ટ્રીઝમાં છે કમ્પેર કરશો તો 10 ફોલ્ડ, 20 ફોલ્ડ, 30 ફોલ્ડ ઇન્ક્રીઝ થયું છે. એનું વન ઓફ ધ રીઝન્સ એક એ પણ છે કે આપણું જે મિડલ ક્લાસ છે ને ઇન્ડિયામાં એનો બી ગ્રોથ થયો છે. કે આજે હું તમને એક્ઝામ્પલ આપું કે આજે 2001 મારો જ પોતાનો એક્ઝામ્પલ આપું કે જ્યારે 2001માં અમે સ્ટુડન્ટને જ્યારે કાઉન્સલિંગ કરતા હતા કે એમને ઓસ્ટ્રેલિયા કે યુએસ ક્યાં બી જવું હતું તો અમે એમને કહીએ કે ફોર એક્ઝામ્પલ તમારે 20 લાખ રૂપીસનું પર યરનું તમારી ટ્યુશન ફી આવશે તો ત્યારે બહુ મોટી લાગતી હતી. અમને પોતાને કહેતા બી મોટું લાગતું હતું. અત્યારે શું છે કે એ તમે 25 લાખ રૂપીસ એટલે કે બહુ ટ્યુશન ફી વધી નથી. 25 લાખ કહીએ છીએ ને તો અમને બી મોટું નથી લાગતું ને ક્લાયન્ટને બી મોટું નથી લાગતું. ફર્સ્ટ ઓફ ધ થિંગ એવું છે કે જે મિડલ ક્લાસનું ગ્રોથ થયો છે અને એના કારણે બી શું છે કે નંબર્સ વધ્યા છે. બીજું શું છે કે અત્યારે કેવું છે કે જે બધા ઇંગ્લિશ સ્પીકિંગ કન્ટ્રીઝ છે, મેઇનલી લીડિંગ કન્ટ્રીઝ છે, તમે એ લોકોને શું છે કે ત્યાં પોપ્યુલેશન જે આપણે ત્યાં એક્સપ્લોઝન છે તો ત્યાં એ લોકોને પોપ્યુલેશનનો પ્રોબ્લેમ છે, મીન્સ પોપ્યુલેશન ઓછી છે. તો એ લોકોને બી શું છે કે આજે કોઈ પણ ઇકોનોમીને ગ્રો કરવા માટે જે P ફેક્ટર વર્ક કરતું હોય છે. P મીન્સ પોપ્યુલેશન, પાર્ટિસિપેશન એન્ડ પ્રોડક્ટિવિટી. આજે તમારે શું છે ઇકોનોમીને ગ્રો કરવા માટે બી પોપ્યુલેશન જોઈએ. તો એ લોકો શું છે કે એમને ખબર છે કે જે ઇંગ્લિશ કલ્ચરમાં જે લોકો ત્યાંના બોર્ન છે, સિટીઝન્સ છે, તમે એમનું એટીટ્યૂડ જોશો તો એવું બી હશે કે છોકરો છોકરી આખું જીવન સાથે જ જીતા હશે અને કદાચ એક બાળક બી નહીં હોય, કાં તો 3 બાળક હશે, કાં તો એક બી બાળક નહીં હોય. તો દે નીડ પોપ્યુલેશન એઝ વેલ. તો હવે શું છે કે એમને ખબર છે કે આ પરિસ્થિતિ છે તો એમાં શું છે કે જે ડેવલપિંગ કન્ટ્રીઝ છે લાઇક ઇન્ડિયા કે ઇમર્જિંગ કન્ટ્રીઝ છે તો ત્યાંથી લોકોને શું છે કે આવવાની બહુ ઈચ્છા હોય છે. એક એ ફેક્ટર પણ છે. તો ત્યાં એ લોકો ઇન્સેન્ટિવ્સ આપે છે, પરમાનન્ટ રેસિડન્સનું સ્ટેટસ આપે છે કે તમને વર્ક પરમિટ આપે છે જેથી કરીને તમે થોડું અર્ન કરી શકો. તો એ બધા ફેક્ટરના કારણે શું છે કે જે આપણે જે ડેવલપિંગ કન્ટ્રીઝના મિડલ ક્લાસ લોકો જવા પસંદ કરે છે. થર્ડ ફેક્ટર મારા હિસાબે શું છે કે આપણી એક માનસિકતા છે એ અત્યારથી નથી. મને લાગે જ્યારે આપણે આઝાદ થયા છે 1947 અને એના પહેલાંની બી એક માનસિકતા છે. તમે જોયું હશે કે બહારની કોઈ પણ વસ્તુઓ છે તો આપણને ગમતી હોય છે, કાં તો આપણે આકર્ષિત થતા હોય છે. કારણ ક્વોલિટીની બી વાત છે. આજે તમે સમજો કે જ્યાં સુધી મર્સિડીઝ ઇન્ડિયામાં નહોતી ત્યાં સુધી આપણે મર્સિડીઝ કોઈ કાર નીકળતી રસ્તા પર લોકો જોવા માટે ઊભા રહેતા હતા. કે 30 વર્ષ પહેલાં એવું હતું કે કોઈ દુબઈથી આવતું તો આપણે એને બહુ મોટા માણસ સમજતા હતા. તો દરેક ફોરેનની દરેક વસ્તુને આપણે હદ કરતાં વધારે ઇમ્પોર્ટન્સ આપીએ છીએ. અને નો ડાઉટ એવું નથી કે હું એને બહુ નેગેટિવલી બી નથી જોતો. ત્યાં શું જે ક્વોલિટી એ લોકોએ મેન્ટેન કરી છે ને એ વસ્તુ હવે ઇન્ડિયામાં હવે થઈ રહી છે. પાછળ 10-15 વર્ષમાં તમે જોશો તો એ થોડું ઇમ્પ્રુવમેન્ટ આવી રહ્યું છે. કારણ કે એટ ધી એન્ડ ઓફ ધ ડે કોમ્પિટિશન આખો વર્લ્ડમાં થશે તો આપણે બી એક ઇમ્પ્રુવમેન્ટ થાય છે ને આપણી ઇકોનોમી બી લિબરલાઇઝ થઈ છે આટલા વર્ષોથી તો એનો ઇમ્પેક્ટ આવે છે. તો એક બહાર જવાની જે આપણને ક્રેઝ છે એ હંમેશા રહેવાનું છે. હું તમને કહું ઇટ હેઝ નથિંગ ટુ ડુ વિથ ઇકોનોમી. એક એવો વર્ક છે, હું તમને કહું કે આજે તમે આપણે ગુજરાત સ્ટેટમાં બેઠા છીએ, સ્પેશિયલી અગર હું ગુજરાત સ્ટેટની વાત કરું તો હવે જ્યારે 20 વર્ષ પહેલાં મારી પાસે કોઈ ક્લાયન્ટ્સ આવતા હતા, સ્ટુડન્ટ્સ આવતા હતા તો કેવા ક્લાયન્ટ્સ આવતા હતા. અમદાવાદના બહુ થોડા ઓછા આવતા હતા, મહેસાણાના વધારે આવતા હતા, નડિયાદના, આણંદના, આ બાજુ જે ઝોનમાંથી વધારે આવતા હતા. હવે એવું નથી. અને બીજું તમને એક્ઝામ્પલ બી આપું
કે અગર હું 20 યર્સ પહેલાંની વાત કરું કે સપોઝ મારા 10 ક્લાયન્ટ હોય તે એમાંથી 9 ક્લાયન્ટ ખાલી પટેલ સમાજના હતા, પણ હવે એવું નથી રહ્યું. હવે મારા 10 ક્લાયન્ટમાંથી 5 પટેલ ક્લાયન્ટ હશે, પણ બીજા 5 તો છે ને દરેક જાતિના હશે, કોઈ બ્રાહ્મણ હશે, જૈન હશે. એટલે હવે શું છે, બીજી કમ્યુનિટી એટલે બીજી કાસ્ટ આપણે કહીએ એ લોકોમાં બી અવેરનેસ આવી ગઈ છે. તો એ બી એક વર્ગ એમને કેવું થાય છે કે ફોમો કહીએ ને, ફિયર ઓફ મિસિંગ ઓપોર્ચ્યુનિટી જે આપણે કહીએ છીએ, તો કેવું છે બીજી જાતિવાળાને બી લાગ્યું કે ના આ લોકો તો બહુ આગળ વધી ગયા, તો આપણે બી આવું કરીએ. તો એ એકચ્યુઅલી સારું જ છે, અગર એ ખોટું નથી. તો એક એ બી ફેક્ટર છે કે ક્રેઝ હદ કરતાં વધારે છે અને એ રહેશે. તમે કીધું એક મુદ્દો, અહીંયા પ્રાયોરિટીમાં આપણે ક્રેઝ લઈ શકીએ કે હવે જે અમુક સ્પેસિફિક કાસ્ટનો અથવા તો વર્ગનો ક્રેઝ હતો એ નથી, પણ એક ક્રેઝ તો મેન્ટેન થયો જ છે. પણ બીજું, જ્યારે આપણે ભારત દેશને એક ઓવરઓલ ડેવલપિંગ કન્ટ્રી તરીકે જોઈએ વિનોદભાઈ, તો આ ડેવલપિંગ કન્ટ્રીમાંથી લોકો જો બીજે ઓપોર્ચ્યુનિટીઝ સીક કરવા માટે જતા રહેશે તો દેશમાં એટલી ઓપોર્ચ્યુનિટીઝ ઓછી થઈ રહી છે, કાં તો પછી હવે એ ઓપોર્ચ્યુનિટી ગ્રેબ કરવા માટે આપણા દેશના યુવાઓએ વિચારવું જોઈએ. કારણ કે આ એક મુદ્દો છે કે જે લોકો જઈ રહ્યા છે તે અહીંયા ઓપોર્ચ્યુનિટીઝ મૂકીને જાય છે. નો ડાઉટ દે આર સીકિંગ ઓપોર્ચ્યુનિટીઝ ઇન અધર કન્ટ્રીઝ, બટ દે આર ઓલ્સો લીવિંગ ધી ઓપોર્ચ્યુનિટીઝ ફોર ધ પીપલ ધોઝ હુ આર સ્ટેઇંગ બેક હિયર ઇન ઇન્ડિયા. નતાશા, હું થોડું તમારાથી ડિસએગ્રીમેન્ટમાં છું આ વાતથી. એનું રીઝન એક એ છે, લુક એટ ધ પોપ્યુલેશન. આપણે ઇન્ડિયામાં એટલી બધી પોપ્યુલેશન છે. આઈ મીન ક્યારેક તો મને એવું આમ, આપણે તો ઠીક છે તમે કે હું કદાચ ટ્રેનમાં નહીં જતો, પણ ક્યારેક બસ ટ્રેન હું જોઉં છું ને તો મને લાગે છે કે આટલી બધી ભીડ ક્યાંથી આવી. ફર્સ્ટ ઇટ ઇઝ અ હ્યુજ નંબર ઓફ પીપલ વી હેવ ઇન ઇન્ડિયા. અને એટલે એ લોકો જાય છે અહીંથી તો એનું તમે પર્સન્ટેજમાં જોશો તો કશું બી નથી. હવે જે તમે ઓપોર્ચ્યુનિટીઝની વાત કરી એમાં હું તમને બીજો ફેક્ટર કહું કે થોડો બ્લન્ટ લાગશે, ખરાબ પણ લાગશે કદાચ હું જે કહું છું, પણ જો એક વસ્તુ છે કે અમુક એવો વર્ક છે, ઠીક છે, જે ઇન્ડિયામાં કે સપોઝ તમે એ જોબ કરવા જશે ઇન્ડિયામાં, એટલે સ્પેશિયલી અગર હું અમદાવાદની અગર વાત કરું, લેટ્સ ટેક અમદાવાદ, અમદાવાદમાં જોબ કરવા જશે તો એને 15,000 20,000થી વધારે એને પૈસા, આઈ મીન સેલરી કદાચ મહિનાની ના મળે. હવે સપોઝ એ માણસ જ્યારે મેરેજ કરે અને એની સેલરી 20-25,000 હોય અને મેરેજ પછી શું છે એની વાઈફ જોબ કરતી હોય કે અલગ વસ્તુ છે, પણ શું છે કે એમાં એને પૈસા કંઈ બચવાના નથી. હવે એની પાસે કોઈ પર્ટિક્યુલર સ્કિલ બી નથી. આજે તમે એક સારા એન્કર છો, એ તમારી સ્કિલ છે, તો તમે એક અલગ એક સ્ટેન્ડ આઉટ થાઓ છો. તો એવી રીતે બધા પાસે એ સ્કિલ્સ નથી હોતી. તો હવે એ લોકો છે મીડિયમ સેલરીઝમાં હોય. હવે મીડિયમ સેલરીઝની અગર હું વાત કરું તો અમદાવાદમાં ચલો 20-25,000 કે 15,000નું મેં ધોરણ લીધું, તો આપણે થોડું આગળ જઈશું, નડિયાદ જઈશું તો કદાચ એ ઘટીને પાછું 15,000ની નીચે જતું રહેશે. આ બાજુ કલોલ કડી જઈશ તો કદાચ એ 10,000ની નીચે જતું રહેશે. તો લુક એટ, લોકો એટલા પૈસામાં એ પોતાનું જીવન ધોરણ કેવી રીતે મેન્ટેન કરશે? જે આ વસ્તુ છે ને તમને ફોરેન કન્ટ્રીઝમાં આખી ઓપોઝિટ થઈ જાય છે. ટુ મી, જે મારું પર્સનલ રિસર્ચ છે કે તમે કોઈ બી ઇંગ્લિશ કન્ટ્રીઝમાં જાઓ, યુરોપમાં જાઓ કે નોર્થ અમેરિકામાં જાઓ, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, ત્યાં ફગેટ પડે એ લોકોની ઇકોનોમી શું છે, જીડીપી શું છે, આપણે એમાં બી નથી પડવું. મને એટલું ખબર છે કે જે મેં પોતે ઓબ્ઝર્વ કર્યું કે 90% લોકો, મને એવું લાગે છે બધા એક જ લેવલ પર છે. 90% કે એ શું છે કે તમે ને હું આપણે 4-5 જણા જોબ કરીએ છીએ તો તમે બી એક સારી કાર લઈને આવજો, તમારી પાસે સારું ઘર છે, તમારી પાસે એટલા ઇનફ પૈસા છે કે તમે તમારા જીવનમાં સારા કપડાં, સારું ખરીદી કરી શકો, EMI પે કરી શકો, પણ બધું સ્ટેન્ડર્ડ છે, એક લેવલની વાત છે. 5% ફિલ્ધી રીચ કહીએ કે અલ્ટ્રા રીચ કહીએ એવા છે, જે એ આખા નેશનને રન કરતા હોય આગળ. એ એલિટ ગ્રુપ તો જે ઇન્ડિયામાં બી ત્યાં બધી કન્ટ્રીમાં હોય છે. 5% એવું હશે કે નિયર પોવર્ટી લાઈન હશે, કાં તો પોવર્ટી લાઈન હશે કે બિલો પોવર્ટી લાઈન હશે, જેને ગવર્મેન્ટમાંથી હેલ્પ મળતી હશે. તો જે 90%નો જે વર્ક છે ને એ લોકોને તમે જોવો, હું તમને એક એક્ઝામ્પલ આપું કે આજે કે પ્રેક્ટિકલ એક્ઝામ્પલ, કે આજે કેનેડાની હું એક્ઝામ્પલ આપું કે સપોઝ કે કોઈ વ્યક્તિ કેનેડા જેવા કન્ટ્રીમાં સપોઝ મેકડોનાલ્ડ્સમાં એને ફૂલ ટાઈમ જોબ મળી હોય તો એનો સેલરી લગભગ $38,500 પર એનમ મિનિમમ હશે. હવે $38,500નું વેલ્યુ શું થાય છે એ કન્ટ્રીમાં, એ હું તમને સમજાવું. સપોઝ એ વ્યક્તિ, ઇમેજિન કરો કે એ વ્યક્તિ મેરિડ છે અને એને 2 બાળકો છે. તો આ વ્યક્તિ 38,500માં એને એક સારું ઘર હશે, સારી ક્વોલિટીનું, સારી એરિયાની હું વાત કરું છું, એનો EMI પે ઓફ કરી શકશે, એના ઘરમાં 2 કાર હશે, એનો EMI બી પે ઓફ કરશે, એના 2 બાળકો ભણતા હશે, એ બી એનો ખર્ચો લઈ શકશે. અને સપોઝ એની વાઈફ જોબ કરતી હોય
તો એનું આખું સેલરી બચશે. તો એ એક્સ્ટ્રા પર્ક્સમાં કાઉન્ટ થશે. હા, તો તમે વિચારો કે આ એકદમ, અને હું જે જોબની વાત કરું છું, મેં મેકડોનાલ્ડ્સની વાત કરી. મેકડોનાલ્ડ્સ એટલે શું, સિમ્પલ ચેન. આપણે ગુજરાતી સંદર્ભમાં વાત કરીએ તો જય ભવાની થયું ને, જય ભવાની વડાપાઉં થયું ને, ત્યાં વડાપાઉં જ વેચે છે ને. હવે તમે સમજો, જય ભવાની વડાપાઉંમાં જે છોકરો કામ કરતો વેટર કે જે બી હોય, આપણે જતા હોઈએ છીએ, તમને લાગે છે કે સારા ઘરનું ઈએમઆઈ કે સારી કારનું ઈએમઆઈ કે સારા બાળકોને સારી સ્કૂલમાં ભણાવવા મૂકવું, એ પોસિબલ નથી. ડિફરન્સ છે. તો એ વસ્તુ છે ને બહુ ઇમ્પોર્ટન્ટ છે જે ફોરેનમાં છે. આઈ ડોન્ટ નો, આ લોકોએ વર્ષોથી, ડેકેડ્સથી આ બધી ઇંગ્લિશ કન્ટ્રીઝે જે લોકોની ઇકોનોમી એવી રીતે કરી છે મિનિમમ વેજમાં, કે કોઈ માણસને કદાચ પૈસા ના બચે પણ એનું જીવન ધોરણ બહુ સારી રીતે મેન્ટેન થાય છે. તો એક આ બહુ મોટો ફેક્ટર છે જે સમજવાવાળો છે, જે મિડલ ક્લાસને બહુ ગમે છે, એટલે એ લોકો વધારે જાય છે. વેલ વિનોદભાઈ, તો આ જ ઇકોનોમિકલ સ્ટ્રક્ચર ગ્લોબલાઇઝેશનમાં એક ડેવલપિંગ નેશનને જ્યારે તમે આગળ ધપાવવા માગતા હો, ત્યારે આ ઇકોનોમિકલ સ્ટ્રક્ચર આપણા દેશમાં કેમ નથી એક્ઝિસ્ટન્સમાં, અથવા તો પછી એને અમલમાં મૂકવામાં નથી આવતું? ઓન પેપર આપણે ઘણી બધી યોજનાઓ સાંભળીએ છીએ. જો કદાચ આને જ ઇમ્પ્લિમેન્ટેશનમાં મૂકવા આવે તો આપણે ત્યાંનું પણ જીવન ધોરણ વધી શકે, ઓર એલ્સ ધ ઓનલી હિન્ડ્રન્સ ઇઝ ધ પોપ્યુલેશન. બે ત્રણ વસ્તુ છે. પહેલાં તો તમારું આપણું ઇમર્જિંગ નેશન છે ને, હજુ એ ટાઈમ લાગશે. કારણ કે આપણું જે ઇકોનોમી જેમાં જે સ્ટ્રેન થાય છે ગ્રેજ્યુઅલી, એ 1991 જ્યારે આપણે લિબરલાઇઝ કર્યું. ઠીક છે, આજે એને 30 વર્ષ થવા આવ્યા, બરાબર, 1991થી. તો તમે જો 1991થી તમે એક ફેક્ટર તમે જો, મને એટલું યાદ છે, જ્યારે મેં સ્કૂલમાં જતા હતા તો લોકો જ્યારે તમે નવા કપડાં પહેરીને જ્યારે નીકળતા હતા 80sમાં, હું કહું છું, તો ત્યારે લોકો પૂછતા હતા કે તમે લગ્નમાં જાઓ છો, નોંધ લેતા હતા પહેલા એમ. કે હવે તમે સમજો કે તમે આપણું બી સ્ટેન્ડર્ડ ઓફ લિવિંગ બહુ ઇમ્પ્રૂવ થયું છે. રાઈટ. તો એ હજુ એક બહુ લોંગ પ્રોસેસ છે. ઇટ વિલ ટેક અનધર 3-4 ડેકેડ્સ, ત્યારે જઈને તમે પહોંચશો. પ્લસ પોપ્યુલેશન જે છે એ એટલી બધી છે, એટલા માટે એક પ્રોબ્લેમ બી છે. એ આપણે જે મોદી સાહેબ કહે છે ને કે ભાઈ એ આપણું એ આપણને એક ડિવિડન્ડ બી છે આપણું, પણ એ આપણા માટે એક લાયબિલિટી પણ થઈ જાય છે. જો તમારે કામ નહીં કરો તો લાયબિલિટી થઈ જાય છે. તો એક રીઝન એ છે. અને આ લોકો જે બહાર જઈને, મેં કીધું ને કે એક પર્સન્ટેજમાં તમે જોશો તો તમને કશું નહીં દેખાય. અને ઇન્ડિયામાં હજુ વાર લાગશે. જો એક વસ્તુ તમને કહું, ઇન્ડિયાની ઇકોનોમી તમે જોશો, અહીંયા ટુરિઝમ તો છે નહીં, જોઈએ એવું તો ટુરિઝમ છે નહીં. તમારી ઇકોનોમીમાં છે શું? તમારી પાસે ઇનોવેટિવ આઈડિયાસવાળી કંપની તો છે નહીં. આજે તમે એક્ઝામ્પલ આપો કે એલન મસ્કની જે ટેસ્લા કંપની છે, એની જે માર્કેટ વેલ્યુ છે એ પાકિસ્તાનની જીડીપી જેટલું છે. હવે એવી કંપનીઝ, લાર્જ કોર્પોરેશન્સ એવી તમારી પાસે છે નહીં. આજે ફોર એક્ઝામ્પલ તમે ફેસબુક પર તમે જાઓ છો, ટ્વિટર પર જાઓ છો, આમ તો તમે જો કેટલું ઇઝી છે, એટલે પ્લેટફોર્મની વાત કરો છો, કેટલું ઇઝી પ્લેટફોર્મ છે. કોપી પેસ્ટ તો થાય ને, પણ કેમ નથી કરી શકતા તમે? તો ઇનોવેટિવ આઈડિયાઝ ક્યાંથી આવે છે? આજે આપણી ઇકોનોમી આટલી વેગીલી બની છે પાછલા 20 વર્ષમાં, તો એનું એક રીઝન એ બી છે, એ લોકો આપણને બિઝનેસ આપે છે, આપણાથી જોબ વર્ક કરે છે. તો TCS છે કે ઇન્ફોસિસ, એ શું છે કે ઇનોવેટિવ આઈડિયાઝ થોડી લાવે છે, એ બહારની કંપનીઓનું કામ જ કરે છે. તો તમને કન્ટ્રીને ગ્રો કરવા માટે, ટેક્સેશન માટે તમને એવી લાર્જ કોર્પોરેશન્સ જોઈએ જે ઇનોવેટિવ આઈડિયાઝ હોય, જેનો માલ આખી દુનિયામાં વેચાતો. મને ક્યારેક દુઃખ પણ થતું હોય છે નતાશા, કે જ્યારે આજે હું ટીવી ચાલુ કરું ને આમ વચ્ચે સપોઝ બ્રેક આવે, એમાં 10 કે 5 કમર્શિયલ્સ આવે છે અને હું એને એનાલાઇઝ કરું છું, તો એમાંથી 90% ફોરેનની કંપનીઓનો જ માલ હોય છે, કે યુનિલિવર છે કે કોઈ બી વસ્તુ. તો આપણે બધા બહારની વસ્તુ યુઝ કરીને રીઝન શું છે? આપણી કંપનીમાં કાં તો સ્ટ્રેન્થ નથી, કાં તો આપણી કંપનીઓ આપણને સમજી નથી શકી, કાં તો આપણી કંપનીઓનો કદાચ એટલા આળસુ છે કે આ લોકોએ કદી ટ્રાય નથી કર્યું, આવડત નથી. બહુ બધા ફેક્ટર છે. તો એ બધા કારણ છે. એમાં શું કંપનીઓ છે પ્રોએક્ટિવ થવું પડે. મને જે તમને એક્ઝામ્પલ આપ્યું કે મારી ઘરની બાજુમાં મેકડોનાલ્ડ્સ હું જોઉં છું, સબવે જોઉં છું, પણ ત્યાં ન્યુયોર્કની સ્ટ્રીટ પર છે ને હું જય ભવાની નથી જોતો. તો એ દુઃખની વાત પણ છે. તો આપણે શું, જેમને પિઝા ખાવાના ચાલુ કરી દીધા છે પણ એ આપણા દાળ ભાત નથી ખાતા, એટલે હું એમને રેસિઝમની વાત નથી કરતો. તો કાં તો આપણે એવું એ લોકોને ટેસ્ટ આપી નથી શકતા, તો આપણી કંપનીએ વિચારવું જોઈએ બધી વસ્તુ. રાઈટ. કારણ કે આ તો એક મુદ્દો છે જ કે તે લોકો આપણા ટેસ્ટ પ્રમાણે તેઓની પ્રોડક્ટ કઈ રીતે આપણા દેશમાં વેચવી, તેના ઉપર જો એમ્ફેસાઇઝ કરતા હોય, એ રીતે એ દિશામાં મગજ ચલાવી શકતા હોય, તો આપણો દેશ એવું ક્યારે કરી શકશે? એક સવાલ છે. તો બી ટેન્ટેટિવલી આપણે એક વાત કરીએ કે કદાચ જે મેં શરૂઆતમાં કીધું હતું કે ભાઈ ભારત દેશમાં ભણી ગણીને જો યુવાધન બીજા દેશોમાં વસવાટ કરવા માટે અથવા તો સિટીઝનશીપ મેળવવા માટે જાય છે, તો અન્ય દેશોના યુવાધન ભારતમાં આવવા માટે ક્યારે વિચાર કરશે? એ અત્યારે પૂછવું કેટલું હિતાવહ છે, એનો જવાબ તમે આપો. પણ આપણા દેશમાંથી બહાર જતા લોકો
ક્યારે અટકી શકે અથવા તો ક્યારે ઓછું થઈ શકે? કારણ કે છેલ્લા એક દાયકામાં જે કેટેગરી વધી ગઈ છે વિદેશમાં વસવાવાળા લોકોની, તેનામાં ક્યાંક આપણે એવું જોઈ શકીએ કે આ સ્ટ્રક્ચર ક્યાંય ઓછું નમી શકે એમ? મારા ખ્યાલથી નહીં થાય, એ વધતું જ જશે. એનું ક્લિયર કટ રીઝન એવું છે કે જે લાઈફસ્ટાઈલ આપણે વાત કરી કે બધાને સારી લાઈફસ્ટાઈલ જોઈએ, અને તમે એમાં તમારું દાખલા તરીકે અત્યારે જે તમે મીડિયાનું માધ્યમ છે, તમે છો કે ટીવીઝ છે કે યુટ્યુબ છે કે ઇંગ્લિશ મૂવીઝ તમે જુઓ છો, એ સારી વસ્તુ બધાને ગમશે. આજે મને એક દુઃખની વાત છે કે દાખલા તરીકે હું ભલે 5 કરોડના બંગલામાં રહીશ, પણ મારા બંગલાની બહાર નીકળીશ તો માટીમાં જ હું રહેવાનો છું. અને જ્યારે હું કેનેડા રહું છું ત્યારે હું જ્યારે મારા ઘરની બહાર નીકળું છું, એને ખાલી સાઈડ વોક જે ક્વોલિટી જોઉં છું ને તો મને એવું પ્રાઉડ બી થાય છે કે અચ્છા મારું ટેક્સ જાય છે કે ખોટું નથી અહીંયા. રાઈટ. તો જે માણસ ઓબ્ઝર્વ કરે છે અને બધું નીટ એન્ડ ક્લીન છે, એ વસ્તુ છે ને, તમને શું છે કે તમે તમારા ઘરની અંદર એક મહેલ 100% બનાવી શકશો, પણ ઘરની બહારનું શું કરશો તમે? લોકો જે આ તો ગવર્મેન્ટની વાત કરીએ, લોકોની વાત કરો, લોકોની માનસિકતા બી તમે જોશો અહીંયા, એ લોકોની કચરો ફેંકશે, થૂકવું, એના સિવાય તમને કોઈ એ લોકોને આપણે તો અમદાવાદમાં છે, ગુજરાત તો હજુ બહુ સારું સ્ટેટ છે, મારું પર્સનલી હું માનું છું. બાકી હું જ્યારે ક્યારેક યુપીમાં જઉં છું કે એમપીમાં જઉં છું કે ઝારખંડ આવા કોઈ જગ્યાએ જઉં છું, ત્યાં તો મને હજુ એના કરતાં ભયાનક પરિસ્થિતિ લાગે છે. ત્યાં તો લોકોને આપણા જવાનું તો ખાઈ જાય, એટલે શું છે, ખોટી રીતે કમાવું, ખોટી રીતે છેતરી લેવું. તો હજુ એક પૈસો તમારા કન્ટ્રીમાં જેમ જેમ વધતો જશે, એમાં છે ને તમારામાં સોબરનેસ બી આવતી જશે. તો એ હજુ લોંગ પાથ છે. ટુ મી ઇટ્સ 30 to 40 years. અને જે તમે ગવર્મેન્ટની વાત કરી કે બધી પોલિસીઝ ઓન પેપર વધારે છે, એક વસ્તુ સમજો કે આ તો મારું પર્સનલ ઓબ્ઝર્વેશન છે કે કદાચ કોઈને ખોટું લાગશે, ઇન્ડિયામાં 5-6 પ્રજાતિ બહુ ખતરનાક છે. એમાં દાખલા તરીકે હું તમને 5-6 પ્રજાતિ, કોઈ એક નેતા, અમુક લેવલના તમારા વકીલ, અમુક લેવલના ડોક્ટર્સ, પોલીસ ડિપાર્ટમેન્ટ અને સરકારી બાપુ, આ 5-6 જે પ્રજાતિ છે ને, એને કોઈ કન્ટ્રીથી મારા ખ્યાલથી બહુ મોટા પર્સન્ટેજમાં હું કહું છું, બધા કદાચ એવા ના હોય, કારણ બધાને એકસાથે આપણે પેઇન્ટ કરવું એવરેજ ના કરી શકીએ. હા, પણ કદાચ 100માંથી 90% આ જે પ્રજા છે ને, કે જે આ કમ્યુનિટી છે, એ લોકોને કોઈ શરમ નથી, એ લોકોને કોઈ દયા નથી, એ લોકોને કન્ટ્રી પ્રત્યે કોઈ પ્રેમ નથી. તો એ તમને છે ને આગળ બી વધવા નહીં દે. એ સિસ્ટમ તમને છે ને કોમ્પ્લિકેટેડ બનાવીને તમારાથી બસ તમને એ એક્સપ્લોઇટેશન જ કરશે તમારું, અને તમે એક્સપ્લોઇટ થતા રહેશો. વેલ, હવે જેમ ફોરેન અફેર્સ એક્સપર્ટનું કહેવું છે કે કદાચ આ સુધારો આવવા માટે, અથવા તો જે ભારત દેશનું યુવાધન છે, અથવા તો જે લોકો અત્યારે અન્ય દેશોમાં વસવાટ કરવાનો વિચાર કરી રહ્યા છે, આ વિચારમાં પણ બદલાવ આવતા હજી 3 થી 4 દાયકા લાગી શકે છે. હવે જોવાનું એ રહેશે કે કદાચ આ જે સરેરાશ આંકડાઓની આપણે વાત કરીએ છીએ, જે ટકાવારી વધી છે કે ભારત દેશના લોકો અન્ય દેશોમાં વસવાટ કરવા માટેનો જે ક્રેઝ છે તેનામાં સતત વધારો દેખાઈ રહ્યો છે, હવે આ ઓછું ક્યારે થાય છે અથવા તો આમાં આંશિક ઘટાડો ક્યારે થાય છે તે જોવાનું રહેશે. થેન્ક યુ સો મચ વિનોદભાઈ, આપે સમય આપ્યો અને અમારી સાથે આ ચર્ચામાં જોડાયા તે બદલ. તો દર્શક મિત્રો, આજના વિડીયોમાં હાલ બસ આટલું જ. આવા જ અનેક મુદ્દાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.